નમસ્કાર મિત્રો, આજે એક સવાલ તમને પૂછું છું. શું ખરેખર સારી બોડી બનાવવા માટે જીમ જ જરૂરી છે? શું પૈસા વગર, સાધન વગર ઘરે રહીને બોડી બનાવી શકાય? જો તમને લાગે છે કે નહીં, તો આજે આ વિડીયો તમારો વિચાર બદલી દેશે. કારણ કે આજે હું તમને બતાવવાનો છું એવા 5 રસ્તા જેનાથી તમે ઘરે બેઠા બેઠા તમારી બોડી, તમારી તાકાત, તમારો આત્મવિશ્વાસ બનાવી શકો છો. યાદ રાખજો મિત્રો, બોડી જીમમાં નથી, કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિનથી બને છે. નંબર 1, બોડી વેઇટ એક્સરસાઇઝ. તમારું શરીર જ તમારું જીમ. મિત્રો, તમારી પાસે સૌથી મોટું સાધન છે તમારું પોતાનું શરીર. ઘરે તમે કરી શકો છો પુશઅપ્સ, સ્ક્વોટ્સ, પ્લેન્ક, માઉન્ટેન ક્લાઇમ્બર્સ, જમ્પિંગ જેક્સ. દિવસમાં માત્ર 30-40 મિનિટ, અને જો તમે રોજ કરો તો 30 દિવસમાં તમે તમારી બોડીમાં ફેરફાર જોઈ શકો છો. યાદ રાખજો, ઓછું કરો પણ રોજ કરો. નંબર 2, પ્રોપર રૂટીન. સમયને બહાનું ન બનાવો. ઘણા લોકો કહે છે ભાઈ સમય નથી, પણ સત્ય એ છે કે સમય નથી, ઈચ્છા નથી. તમે નક્કી કરો, સવારે 20 મિનિટ અથવા સાંજે 20 મિનિટ. એક ફિક્સેડ ટાઈમ રાખો, અને એ સમયે બહાનું નહીં, માત્ર એક્શન. રૂટીન સાથે ડિસિપ્લિન બને, બોડી આપમેળ શેપમાં આવે છે. રૂટીન વગર મોટિવેશન ખોવાઈ જાય, રિઝલ્ટ દેખાતા નથી. નંબર 3, ઘરેલો ખોરાક. પ્રોટીન મોંઘું નથી. મિત્રો, બોડી બનાવવા માટે મોંઘા સપ્લિમેન્ટ જરૂરી નથી. ઘરે જ તમને મળી શકે છે. દાળ, દૂધ, દહીં, સિંગ, ચણા, સોયાબીન, ઈંડા. જો ખાતા હોવ તો જંક ફૂડ ઓછું કરો, પાણી વધુ પીવો. યાદ રાખજો, તમે જે ખાઓ છો એ જ તમે બનશો. નંબર 4, રેસ્ટ અને સ્લીપ. આરામ પણ ટ્રેનિંગ છે. ઘણા લોકો આ ભૂલ કરે છે કે રોજ વધારે વર્કઆઉટ કરે છે પણ પૂરતી ઊંઘ નથી લેતા. મિત્રો, મસલ વર્કઆઉટ વખતે નહીં, રેસ્ટ વખતે ગ્રો થાય છે. ઓછામાં ઓછું 7 થી 8 કલાક ઊંઘ, મોબાઈલ દૂર રહીને સ્લીપ. સારી ઊંઘ, સારી રિકવરી, સારી બોડી. નંબર 5, માઇન્ડસેટ. મન મજબૂત બનાવો. આ સૌથી મહત્વપૂર્ણ છે. ઘણા લોકો 7 દિવસ પછી કહી દે છે આ મારાથી નહીં થાય. પણ યાદ રાખજો, રિઝલ્ટ આવવામાં સમય લાગે છે, બહાનું બનાવવામાં નહીં. મિરરમાં જોઈને કહો, હું કરી શકું છું, હું હાર માનતો નથી, દરેક દિવસે હું મજબૂત બની રહ્યો છું. બોડી પહેલા મનમાં બને છે, પછી શરીરમાં દેખાય. મિત્રો, જો તમે આજે શરૂ નહીં કરો તો કાલે પણ નહીં કરો. આજે પુશઅપ ઓછા થશે, આજે થાક લાગશે, આજે પસીનો આવશે, પણ એક દિવસ એવો આવશે જ્યારે લોકો તમને પૂછશે, ભાઈ તું આટલો ફિટ કેવી રીતે થયો? અને ત્યારે તમે સ્માઇલ કરીને કહેશો, મેં બહાનું છોડ્યું અને એક્શન લીધો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો, આઈ વિલ સ્ટાર્ટ ટુડે.